નમસ્કાર ખેડૂત મિત્રો, હું અર્પણ પટેલ કૃષિ કેર તથા ભારત કૃષિ કેર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક સાણોદા ગામ છે પ્રગતિશીલ બટાકાનું વાવેતર માટેનું, ત્યાં આવી પહોંચ્યા છે. દેગામ તાલુકો, જિલ્લો ગાંધીનગર. તો એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે છીએ કે જેમણે આપણી કૃષિ કેરની ટોટલ ટ્રીટમેન્ટનું કર્યું છે. તો એમનો આપણે અભિપ્રાય લઈશું. નમસ્કાર. નમસ્કાર અર્પણભાઈ. આપણો પરિચય આપો. મારું નામ ધ્રુમિલ ભટ્ટ છે. હું સાણોદાનો વતની છું, બરાબર. અને અમારી લગભગ 25 વીઘામાં બટાકાનું વાવેતર કરીએ છીએ. બરાબર. આપણે એકવાર મોબાઈલ નંબર કહી દઈએ. મારો મોબાઈલ નંબર છે 7600 180 136. બરાબર. હવે આપણે ટોટલ કેટલા વીઘામાં વાવેતર કર્યું હતું બટાકાનું? મારું 25 વીઘામાં વાવેતર છે બટાકાનું હાલ. બરાબર છે, 25 વીઘામાં. ઓકે, તો એમાં તમે કૃષિ કેર તરફથી જે રિકમેન્ડેશન મળી, તો સાઇઝ માટે આપણે ખાસ પ્રોડક્ટની વાત કરવાની છે. તો એમાં તમે કઈ પ્રોડક્ટનો યુઝ કર્યો? સાઇઝ માટે તો અર્પણભાઈ છે ને અમે કાર્બો પોટાશનો યુઝ કર્યો. બરાબર. પણ એનું રિઝલ્ટ છે ને અફલાતૂન છે. બરાબર. કારણ કે સાદા પોટાશ કરતાં અમને એમાં વધારે પડતું રિઝલ્ટ જોવા, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોવા મળે. ઇન્સ્ટન્ટ અને સારું રિઝલ્ટ જોવા મળે. 4 થી 5 દિવસે છોડ તમારા જોડે વાત કરે કે ભાઈ ના આમાં કંઈક ફેરફાર થયો પડે છે. છે. બરાબર. તો આપણે ટોટલ 25 વીઘામાં જે બટાકાનું વાવેતર કર્યું છે એમાં કાર્બોપોટા કેટલું યુઝ કર્યું? અમે 30 લીટરનો યુઝ કર્યો હતો. આમાં તમે ભલામણ અમને વધારે સ્ટેપ બાય સ્ટેપ કીધી હતી, પણ અમે એક જ વાર યુઝ કરેલો. પણ એમાં બી અમને સારું રિઝલ્ટ મળ્યું. એટલે અમે આવતી સાલ છે ને સાદો પોટાશ ઘટાડીને કાર્બો પોટાશ ઉપર જ વધારે ધ્યાન આપવાના છીએ. બરોબર છે. તો એ કાર્બોપોટા વિશે ખેડૂતોને શું ભલામણ કરશો કે ભાઈ બટાકામાં કઈ રીતે વપરાય કે વપરાય ના વપરાય, શું કેવું થાય છે તમારું? જો હવે માનસિકતા થોડી ચેન્જ કરીને લિક્વિડ પોટાશ ઉપર જવાની જરૂર છે. કારણ કે સાદા પોટાશ આપણે નાખીએ છીએ પણ એ જમીનમાં જઈને શું કરે છે આપણને ખબર નથી હોતી. બરાબર. પણ જ્યારે આ કાર્બો પોટાશ છે ને એ નાખવાથી તમને દરેક ખેડૂતને જાતે જ એમને ખબર પડશે. એકવાર ઉપયોગ કરશે તો એમને 5મા 6ઠા દિવસે એનું રિઝલ્ટ દેખાશે કે ભાઈ ના કાર્બો પોટાશ શું પ્રોડક્ટ છે. અને બીજી એક આપણે પ્રોડક્ટની ખાસ વાત કરવાની છે, નરીશ નેચરલી, જે તમે વાપર્યું હતું. તો આપણે ખેડૂત મિત્રો એકવાર વાત કરીએ તો નરીશ નેચરલી ભારત કૃષિ કેરનું જે પ્રોડક્ટ આવે છે કે ઓર્ગેનિક ફોર્મમાં માઇક્રોન્યુટ્રન્ટ છે, એ પણ હ્યુમસ અને ઓર્ગેનિક કાર્બન બેઝ છે. તો એનો પણ એકવાર અભિપ્રાય લઈએ કે ધ્રુમિલભાઈને એકચ્યુઅલ શું પરિસ્થિતિ હતી અને નરીશ નેચરલી વાપર્યા પછી એમને શું રિઝલ્ટ મળ્યું, એ એકવાર ધ્રુમિલભાઈ જણાવો. નરેશ નેચરલીમાં મેં તમને કોલ કર્યો હતો કે ભાઈ મારા 5 વીઘા ખેતરમાં થોડું ઓછું ઉગ્યું છે, મંદું ઉગ્યું છે, એટલે તમે મને નરેશ નેચરલી યુઝ કરવાનું કીધેલું. તો મેં એ નાખ્યા પછી છે ને મારું લગભગ 6ઠા 7મા દિવસે પ્લાન્ટમાં આખા ખેતરમાં જે અમુક જગ્યાએ ઉગ્યા હતા અમુક જગ્યાએ નહોતા ઉગ્યા, એટલે અમને લાગતું નહોતું કે ભાઈ બટાકા ઉગશે. તો એ નરેશ નેચરલી નાખવાથી છે ને અમારે 6ઠા 7મા દિવસે આખું ખેતર જ ભરાઈ ગયું. અને એની ગ્રીનરી છે ને એન્ડ સુધી રહી. પલુર પીરું નથી પડ્યું. બીજા ખેતરની કમ્પેરમાં પીરું પડ્યું જ નથી. ઓકે. હવે કાઢ્યા બટાકા તો પલુર તો એનું લીલું જ હતું. બરાબર. સૂકા એન્ડ ટાઈમ સુધી પલુરના જે પ્રશ્નો છે કે સુકાવાના પીરા પડવાના, એ નરેશ નેચરલી નાખવાથી મારા પલુરમાં એકદમ લીલાશ પડતું પલુર એન્ડ ઊંધી રહ્યું. બરાબર. અને કેટલા પ્રમાણમાં વાપર્યું હતું? 25 કિલોની બેગ આવે છે, કેટલામાં વીઘા? એ મેં 2.5 વીઘામાં 25 કિલો વાપર્યું. 2.5 વીઘામાં 25 કિલો વાપર્યું. તો ખેડૂત મિત્રો આપણે ખાસ એ વસ્તુ જાણી લઈએ કે કાર્બોપોટા Z+ કે જે આપણે ધ્રુમિલભાઈએ 25 વીઘામાં 30 લીટર વાપર્યું હતું તો પણ એમને સેટિસ્ફાઈડ રિઝલ્ટ મળેલું છે. આવતા વર્ષે અમે 150 લીટર વાપરવાના છીએ. બરાબર. 150 લીટર વાપરવાનું ધ્રુમિલભાઈ કહે છે. અને નરીશ નેચરલીનું પણ ખાસ એ રિઝલ્ટ છે કે તમે પાયામાં જે માઇક્રોન્યુટ્રન્ટ વાપરો છો એની જગ્યાએ નરીશ નેચરલીનો ઉપયોગ કરો કે જે ટોટલી ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને રિઝલ્ટ છેક સુધી તમને દેખાડશે. જર્મિનેશનમાં બી ફરક પડે છે. આપણે બટાકાના કે કોઈ પણ શાકભાજી કે કોઈ પણ વસ્તુ વાવો ત્યારે, અને એનું જે પલુડ છે એ છેક એકદમ સુધી લીલું રહેતું હોય છે. તો થેન્ક યુ. ખરીદી માટે આજે જ સંપર્ક કરો ખેડૂતોની પહેલી પસંદ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડ.